રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં ગોંડલિયા મરચાની અઢળક આવક। યાર્ડમાં મરચાની આવકનો પ્રારંભ થતાં જ એક જ દિવસે 40 થી 50 હજાર ગુણી મરચાની આવક થઈ। જો કે મરચાની આવક પહેલા જ યાર્ડ બહાર 3 થી 4 કિલોમીટર વાહનોની લાંબી કતાર જોવા મળી। હરાજીમાં 20 કિલો મરચાનો ભાવ 1500 થી લઈ 3000 રૂપિયા સુધી બોલાયો। જો કે પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોની ફરિયાદ ઉઠી છે। જો કે માર્કેટ યાર્ડમાં મરચાની અઢળક આવક થતાં હાલ પૂરતી મરચાની આવક બંધ કરાઈ। મરચાને આવક પણ સારી થઈ છે, પણ આ વર્ષે સારા એવા વરસાદને કારણે ખેડૂતોના પાકમાં બહુ નુકસાન થયું છે, છતાં પણ ખેડૂતોને સારો એવો ભાવ મળી રહ્યો છે અને ખેડૂતો ખુશખુશાલ છે। દર વર્ષ કરતા આ વર્ષે ભાવ થોડોક ઓછો છે। આ મરચાં હું લઈને આવ્યો હતો, મારે 2751 રૂપિયા ભાવ આવ્યો છે। આ વર્ષે થોડોક ભાવ ઓછો છે, પણ સારું છે। ભાવમાં જો જોઈ તો હાવ નીચી બજારે 2200 ડાગી વાળું મરચું હોય ને એટલે 2200 અને વધારે ફોરવર્ડ નીકળે એટલે ખેડૂતને વધારે નુકસાની છે। મરચાની ભાવ સાનિયા રેવા કોલરજી મરચું અત્યારે વધારે ફેમસ હોય તો મરચું અત્યારે 1500 થી લઈ અને 4000 રૂપિયા સુધી મરચું હરાજીમાં વેચાતું હોય છે। જ્યારે અમે ખેડૂતોને આપણા માધ્યમથી ખાસ વિનંતી કરી છે કે કોઈ ઉતાવળ મરચાની ન કરે અને પોતાએ મહા મહેનત કરેલું મરચું જો સુકાવીને લઈ આવે તો એમને ભાવ પણ સારો મળે અને ક્વોલિટી પણ મળે, તો એના હિસાબે એને ભાવ સારો મળે।